સૂરહ જુમુઆ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દિલ મલિકિલ કુદ્દૂસિલ અઝીઝિલ હકીમ. અલ્લાહની પવિત્રતાનો જાપ કરી રહી છે એ દરેક વસ્તુ જે આકાશોમાં છે અને એ દરેક વસ્તુ જે ધરતીમાં છે. બાદશાહ છે અત્યંત પવિત્ર, જબરજસ્ત અને ડાપણવાળું. هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. તે છે જેણે ઉમ્મીઓમાં એક રસૂલ ખુદ તેમની અંદરથી જ ઉઠાવ્યો, જે તેમને તેની આયતો સંભળાવે છે, તેમના જીવન સુધારે છે અને તેમને ગ્રંથ અને ડાપણનું શિક્ષણ આપે છે, જો કે આ અગાઉ તેઓ સ્પષ્ટ ગુમરાહીમાં પડેલા હતા. وآخرين منهم لما يلحقوا بهم وهو العزيز الحكيم. અને આ રસૂલનું ઉઠવું એ બીજા લોકો માટે પણ છે જેઓ હજુ તેમને મળ્યા નથી. અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો છે. ذلك فضل الله يؤتيه من يشاء والله ذو الفضل العظيم. આ તેની કૃપા છે, જેને ચાહે છે આપે છે અને તે મોટો કૃપા કરનાર છે. مثل الذين حملوا التوراة ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا بئس مثل القوم الذين كذبوا بآيات الله والله لا يهدي القوم الظالمين. જે લોકો ઉપર તૌરાતનો બોજ મૂકવામાં આવ્યો હતો પરંતુ તેમણે તેનો ભાર ન ઉપાડ્યો, તેમનું દ્રષ્ટાંત એ ગધેડા જેવું છે જેની ઉપર પુસ્તકો લાદેલા હોય. આનાથી પણ વધુ ખરાબ દ્રષ્ટાંત એ લોકોનું છે જેમણે અલ્લાહની આયતોને ખોટી ઠેરવી છે. આવા જુલ્મી લોકોને અલ્લાહ માર્ગદર્શન આપતો નથી. قل يا أيها الذين هادوا إن زعمتم أنكم أولياء لله من دون الناس فتمنوا الموت إن كنتم صادقين. આમને કહો, હે લોકો જેઓ યહૂદી થઈ ગયા છો, જો તમને આ વાતનો ઘમંડ છે કે બીજા બધા લોકોને છોડીને બસ તમે જ અલ્લાહના વહાલા છો, તો મોતની ઈચ્છા કરો જો તમે પોતાના આ દાવામાં સાચા છો. ولا يتمنونه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين. પરંતુ આ લોકો કદાપી આવી ઈચ્છા વ્યક્ત નહીં કરે પોતાના એ કૃત્યોના કારણે જે આ લોકો કરી ચૂક્યા છે, અને અલ્લાહ આ જુલ્મીઓને સારી પેઠે જાણે છે. قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. આમને કહો, જે મોતથી તમે ભાગો છો તે તમને આવીને રહેશે, પછી તમે તેની સામે રજૂ કરવામાં આવશો, જે છુપા અને જાહેરનો જાણનાર છે, અને તે તમને બતાવી દેશે કે તમે શું શું કરતા રહ્યા છો. يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે જુમાના દિવસે નમાઝ માટે પોકારવામાં આવે તો અલ્લાહના જિક્ર તરફ દોડો
અને ખરીદ વેચાણ છોડી દો. આ તમારા માટે વધુ સારું છે જો તમે જાણો. فإذا قضيت الصلاة فانتشروا في الأرض وابتغوا من فضل الله واذكروا الله كثيرا لعلكم تفلحون. પછી જ્યારે નમાઝ પૂરી થઈ જાય તો ધરતી ઉપર ફેલાઈ જાઓ અને અલ્લાહની કૃપા શોધો અને અલ્લાહને પુષ્કળ યાદ કરતા રહો, જેથી કદાચ તમને સફળતા પ્રાપ્ત થઈ જાય. وإذا رأوا تجارة أو لهوا انفضوا إليها وتركوك قائما قل ما عند الله خير من اللهو ومن التجارة والله خير الرازقين. અને જ્યારે તેમણે વેપાર અને ખેલ તમાશો થતા જોયા તો તેની તરફ દોડી પડ્યા અને તમને ઊભા જ છોડી દીધા. આમને કહો, જે કંઈ અલ્લાહ પાસે છે તે ખેલ તમાશા અને વેપાર કરતાં વધુ સારું છે અને અલ્લાહ સૌથી સારો રોજી આપનાર છે.